લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા અને તેમાં ગુજરાતમાં ભાજપનું ક્લીન સ્વીપ હેટ્રિક મારવાનું સપનું ગેનીબેન ઠાકોરે સપનું જ રાખ્યું। આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામો ધારો કરતા કંઈક અલગ જ આવ્યા છે। મીડિયાનું પણ એક્ઝિટ પોલ જૂઠું સાબિત થઈ રહી છે। ત્યારે ગુજરાતની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાના બફાટ બાદ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન બાદ પણ ભાજપને ગુજરાતમાં માત્ર એક જ સીટ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આ રાજકીય ગરમાવામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપને બનાસકાંઠાથી કારમો પરાજય આપી 10 વર્ષ બાદ જીત મેળવી ઇતિહાસ રચ્યો છે। બનાસકાંઠાનું તેમજ બનાસકાંઠાના મતદારોનું સ્વાભિમાન જાળવી રાખવું છે। ત્યારે આ બાબતે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડિયાએ ક્ષત્રિય સમાજ તેમજ તમામ મતદારોનો ગેનીબેનને જીતાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સૌથી પહેલા બનાસકાંઠા ગુજરાતમાં એક વાત રાખી છે ઇતિહાસમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓ બધા વિધાનસભા તળાવના ધારાસભ્ય તરીકે હું અભિનંદન આપું છું। કહીએ હર હંમેશા બનાસકાંઠા જિલ્લાની એક આર્થિક શાસન ચલાવનારોને ઘર ભેગા કર્યા અને લોકશાહીના ઢબે આ વખતે અમારા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને સંસદ સભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે અને આ વિસ્તારમાંથી સર્વે સમાજની 18 ધોરણ સાથે રહીને સાથે સાથે આ વખતે ક્ષત્રિય સમાજ પણ સાથે રહ્યો છે એમને પણ વધારાનો આભાર માનું છું। આ જ રીતે કાર્ય માટે કોંગ્રેસ પક્ષ સાથે હરિકમ પેટીના જે લોકસેવક તરીકે સાચા લોકશાહીની જમીન ચૂંટણી આપી છે એક નિર્ણાયક વોટ કરીને અમારા બનાસકાંઠાના સંસદ સભ્ય તરીકે ગેનીબેનને ચૂંટાયા છે। તે બદલ બનાસકાંઠા જિલ્લાવાસીઓને પોતાના ધારાસભ્ય તરીકે આભાર માનું છું। સતીશ રાણા, હિન્દ ટીવી ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।